ચૈતર વસાવાને જે 7 વર્ષની જેલની સજા જે ફટકારવામાં આવી, જે બાદ આપણે જોયું કે અલગ અલગ કેસો જે છે ચૈતર વસાવાના ખુલી રહ્યા છે. જે ઝઘડિયા જીઆઈડીસી નો મામલો હતો, તેમાં ચૈતર વસાવા સહિત અન્ય જે લોકો હતા તેમને પણ હવે પોલીસનું તેડું જે છે આવી ગયું છે. અને આ જ મામલે આમ આદમી પાર્ટીના નેતાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય. 2023નો એ વન વિભાગનો કેસ, જેની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા જે છે ફટકારવામાં આવી. જે બાદ આપણે જોયું કે રાજકારણ ખૂબ ગરમાઈ ગયું. આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવી ગયા અને એ જ પછી અચાનક જ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના વિરુદ્ધના જે કેસો જે છે તે ખુલવાનું શરૂ થઈ ગયું. અને હવે જે ઝઘડિયા જીઆઈડીસીનો જે મામલો હતો, જેમાં જે કામદારોને જે આગ લાગવાથી જે મોત થયું હતું, ને એ જ કેસની અંદર હવે આમ આદમી પાર્ટીના જે અન્ય નેતાઓ છે તેમને પણ હવે પોલીસનું તેડું આવી ગયું. અને આ જ આમ આદમી પાર્ટીના એક નેતાએ મોટું નિવેદન સામે આપ્યું છે. સૌ પહેલા તેમના દ્વારામાં શું કહેવામાં આવ્યું છે, એકવાર તે સાંભળી લઈએ. 29 તારીખના જે સમન્સ પાઠવવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ પર, મારા સાથી મિત્ર એવા પિયુષ પટેલ અને સાથી એવા સર્જન વસાવા પર જે સમન્સ પાઠવવામાં આવ્યો છે, ત્યારે હું એટલું જ કહીશ કે જ્યારનો આ બનાવ બન્યો છે ત્યારથી લઈને અમારી ટીમ, આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ લોકોના કામો માટે, લોકોના નાના નાના કાર્યો માટે વ્યસ્ત હતા. કોઈ દિવસ પણ એવું બન્યું નથી કે કોઈ જગ્યાએ પોલીસે સમન્સ આપ્યું હોય અને ત્યાં હાજર નહીં રહ્યા હોય. એટલે અમે અમારે વલિયા પોલીસ સ્ટેશનથી પણ ગયા લગભગ 10-15 દિવસ પહેલા મારા પર સમન્સ આવ્યું હતું, પણ એમાં હું સમયસર હાજરી આપી, કાયદાકીય જે પણ પ્રોસેસ હતી એમાં અમે સહયોગ આપ્યો છે. તો આવનારી 29 તારીખે પણ અમે આમાં સહયોગ આપીશું. કાયદાકીય જે પણ પ્રોસેસ હશે એમાં લીગલમાં અમે સહયોગ આપીશું. અને આવનારા સમયમાં કોઈને એવું હશે કે આ ખોટી રીતના આ લોકોને હેરાન કરશે, આ લોકો દબાઈ જશે, ચૂપ થઈ જશે, તો એ લોકોની ખોટી માનસિકતા છે. અમે લોકો અન્યાયની સામે ન્યાયની લડત માટે આગળ આવીએ છીએ. ત્યારે રોજગારીના સવાલ હોય, આરોગ્યના સવાલ હોય, કામદારોના સવાલ હોય, શિક્ષણના સવાલ હોય, તો એમાં દરેક પણ આગળ પણ અમે કામ કરતા રહીશું અને કામ કરતા રહીશું. અમે એના માટે ડરવાના નથી, કેમ કે અમે સચ્ચાઈ માટે લડતા છે, અમે નહીં કે પોતાના અંગત સ્વાર્થ માટે. એટલે આવનારા સમયમાં જે પણ કંઈ પણ પ્રોસેસ હશે, કામદારો માટે પણ લડત હશે, અમારી લડત ચાલુ રહેશે. ચૈતરભાઈ વસાવા સાહેબે એક એમના માર્ગદર્શનથી, એમના થકી અમારા પર લોકો એક વિશ્વાસ મૂક્યો છે કે ભાઈ આ લોકો ન્યાય માટે આગળ આવે છે, લડે છે આપણા સમાજ માટે. તો હું જનતાને પણ એ જ અપીલ કરીશ કે તમારા લીધે જે અમને જે હિંમત મળી છે, અમારી તાકાત જે છે, તમે લોકો એ સહયોગ અમને આપતા રહેજો, જેથી કરી અમે આગળના સમયમાં જે પણ કાર્યો હશે, સામાજિક લક્ષી હશે, શિક્ષણ લક્ષી હશે, કિસાનો લક્ષી હશે, એના માટે અમારી લડત અને અમારો સંઘર્ષ ચાલુ છે. અમે ડરવાના નથી. અમારો સંઘર્ષ જે છે અમારો ખોટી નીતિ અને ખોટી જે સિસ્ટમ નીતિ બનાવી છે એના વિરોધમાં છે. આભાર. હવે અહીંયા જે રીતે તમે આપ નેતાને સાંભળ્યા અને જે પ્રકારે તમે વાત કરી કે અમને જ્યારે પણ પોલીસે બોલાવવામાં આવ્યા છે અમે તરત જ તેમની સામે ઉભા રહી ગયા છે, પરંતુ જે અત્યારે કાયદાકીય ગૂંચવણો જે ઊભી કરી દેવામાં આવી છે અને તરત જ આપ નેતાઓને જે ફસાવવા માટે આખું આ જે કાવતરું જે છે રચવામાં આવી રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. આ ક્યાંક ને ક્યાંક હવે તોડવાનો પ્રયાસ જે છે આમ આદમી પાર્ટીને કરવામાં આવી રહ્યો છે, જેવા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. અને જે પ્રકારે આપણે આખું જોયું કે ભરૂચ કોર્ટ દ્વારા પણ ચૈતર વસાવાને બોલાવવામાં આવ્યા અને ઝઘડિયા જીઆઈડીસીનો જે મામલો, એટલે કે જૂના કેસો જે છે તરત જ અત્યારે ખુલી રહ્યા છે. અને એ જ પ્રકારે ક્યાંક ને ક્યાંક હવે ચૈતર વસાવાને ફસાવવા માટે અને જે અન્ય નેતાઓ છે તેને ફસાવવા માટે આખું આ કાવતરું રચવામાં આવતું હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચે છે અને પોલીસ દ્વારા શું તેમની પણ હવે ધરપકડ કરી લેવામાં આવે છે કે કેમ, આ વાત પર સૌ પહેલા કોઈ નજર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.